बहुत ही अच्छा, वेरी नाइस। सारी સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર। અત્યારે આપણે દ્વારકાની અંદર છીએ। દ્વારકાના મસ્ત મસ્તના વિડીયો તમારા માટે લાવી રહ્યા છીએ। ભાઈ અત્યારે હું છું દ્વારકાની અંદર તીનબત્તી ચોકની નજદીક શિવ લસ્સીની અંદર આવ્યો છું। અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા એમની મોસ્ટ ફેમસ લસ્સી, સાથે સાથે એમનું કેડબરી મિલ્ક, જે કેડબરીનું મિલ્ક છે ને, અહીંયા ગમે એને પૂછો ને કેડબરી મિલ્ક કંઈક નવું અને યુનિક ટ્રાય કરવું હોય ને તો અહીંયા શિવ લસ્સીમાં આવી જવાનું। દ્વારકા જ્યારે પણ આવો ને ત્યારે અહીંયા તમને ભીડ જ દેખાશે। એવી જગ્યાએ આવ્યો છું, જોરદાર જગ્યા છે। લસ્સીની સાથે સાથે તમને કેડબરી મિલ્ક પીવા મળી જાય, બહુ મોજ આવી જાય ને એ પણ રિઝનેબલ પ્રાઇસની અંદર, ખૂબ જ સસ્તા ભાવની અંદર। તીનબત્તી ચોકની બરાબર એક્ઝેક્ટ સામે છું। આપણે અંદર જઈશું, પૂરેપૂરું લોકેશન, બધી માહિતી, બધી ડિટેલ સાહેબ પાસે લઈશું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ચાલો મારી સાથે આવો, બધું બતાવું। આપણી સાથે છે અહીંયાના ઓનર શિવ લસ્સીના અને બધી માહિતી સાહેબ પાસે લેજો। સાહેબ પહેલાં તમારું નામ કહો। અશોકભાઈ। અશોકભાઈ, આપણે અહીંયા મળે છે શું લસ્સી મળે ને, કેડબરી મિલ્ક, ફ્લેવર મિલ્ક લસ્સી અને ડ્રાયફ્રૂટ લસ્સી। બરાબર। આ કેડબરી મિલ્ક છે એ છે શું? એ ફ્લેવર મિલ્ક આવે, ફ્લેવર મિલ્ક, પ્લેન લસ્સી અને ડ્રાયફ્રૂટ લસ્સી। આ ડ્રાયફ્રૂટ લસ્સી બને, આ પ્લેન, આ દહીં, પ્લેન લસ્સી, આ જો આ પ્લેન। જો અહીંયા મસ્ત મજાનું સખત ને સખત છે ને, વેટિંગ જ રહેવાનું છે, કારણ કે લોકો ખૂબ માત્રામાં આ વસ્તુ પીવાનું પસંદ કરે છે। જો એમની લસ્સી, સાદા અને આ જો કેડબરી, આ લોકો પીતા હોય છે। જો આ ટ્રાફિક જોઈએ એ કેડબરી પીવા માટે જ બધા છે। જો આ એમનું કેડબરી મિલ્ક છે, ઘરેથી જ પ્રિપેર કરીને આવો કમ્પ્લીટ। જો આ એમનું કેડબરી મિલ્ક છે, આની અંદર મસ્ત મજાનું આમ બોલવીટા ટાઈપ છે, બાટલા આવી રીતના ભરીને લાવે છે દાદા। ડ્રાયફ્રૂટ લસ્સી, હા જો ડ્રાયફ્રૂટ લસ્સી, આમ જોઈ લો થિકનેસ, આ દહીં જો, આ બે કેડબરી લગાતાર બનતું રહે। જો આવી રીતે લોકો કહેતા છે બનાવતા, અને કેડબરી લોકો એન્જોય કરતા રહે। બરફ આઈસ, આ બરફ આવી ગયો છે એમનો લસ્સી। આ કઈ છે? મીઠી સ્વીટ લસ્સી, સ્વીટ લસ્સી, બરફ આવો હોય, અને જો આ મિલ્ક, તો પૂરું થઈ ગયું। હવે આમાંથી સખત, વાહ ભાઈ વાહ, હા, આ ત્રણેય વસ્તુ તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા સખત ને સખત કસ્ટમરો લસ્સીનો આનંદ માણી રહ્યા છે, કેડબરી પી રહ્યા છે, ડ્રાયફ્रूट લસ્સી પી રહ્યા છે। અહીંયા અંકલ છે, અંકલને આપણે પૂછશું, अंकल कैसा लगा? हाँ बहुत ही अच्छा, वेरी नाइस। लस्सी अच्छा है? हाँ बिल्कुल अच्छा। आंटी कैसा लगा प्लेन लस्सी? बहुत अच्छा है। 20 रुपये में परवड़ता है ना? परवड़ता है। लगी लस्सी माजी सारी जो તો આ જો એમનું મસ્ત મજાનું કેડબરી મિલ્ક આવી ગયું છે, એ આપણે પહેલાં ટ્રાય કરશું। અહીંયા તમને કાંઈક યુનિક અને કંઈક અલગ પીવું છે તો અહીંયા મસ્ત મજાનું કેડબરી મિલ્ક મળે છે, જે તમે ગમે એને પૂછી લેશો ને દ્વારકા મંદિરની આજુબાજુ કે કેડબરી મિલ્ક એટલે શિવ લસ્સીનું નામ પહેલાં આવશે, કારણ કે આ કોઈ યુનિક વસ્તુ છે। આપણે ટ્રાય કરીએ। આમ તો જોઈ શકો છો, આમ જોઈ શકો છો, આમ પતલું છે, પણ હવે પીને ટેસ્ટને ટ્રાય કરીએ। લોકો ખૂબ માત્રામાં પીવે છે।
આની અંદર દૂધ અને કેડબરીનો મસ્ત મજાનો ફ્લેવર છે. પતલું કરવામાં આવે છે, પાણી નાખીને કદાચ કરતા હોય અથવા બરફતી હોય, બાકી બીજું કંઈ વસ્તુ નથી. કેડબરી, દૂધ અને ખાંડ એનું જબરદસ્ત ફ્લેવર છે. કેડબરીનો જોરદાર ફ્લેવર આવવાનો છે. કાંઈક યુનિક અને અલગ ટ્રાય કરવું હોય તો આમ તમે આ પી શકો છો. આની કિંમત છે 20 રૂપિયા. આ છે એમની મસ્ત મજાની પ્લેન લસ્સી, જે મીઠી લસ્સીથી પણ ઓળખાય છે અહીંયા. આની કિંમત છે 20 રૂપિયા. અને આ થોડીક જો આમ થિકનેસ છે, આને આપણે ટ્રાય કરીએ. આ લસ્સીની અંદર પ્રોપર દહીંની ખટાશ છે, ખાંડ છે, બરફ છે, બસ બીજું કંઈ નથી. સાદી અને સિમ્પલ લસ્સી છે. આની અંદર ના તો કોઈ એલચી છે, કોઈ એસેસ છે, કોઈ કલર છે, કોઈ વસ્તુ નથી. પ્લેન લસ્સી છે, દહીં છે, ખાંડ છે અને બરફ છે, 3 જ વસ્તુ છે. તો આ પ્લેન લસ્સી પણ મસ્તીની છે. આની કિંમત 20 રૂપિયા છે. ખટાશ દહીંની છે. આમ સેજ છે ને ખાટી છે. આ છે ડ્રાયફ્રૂટ લચ્છી એમની. આનો કલર ડિફરન્ટ છે. ઓલી પ્લેન છે, આ ડ્રાયફ્રૂટ છે. આની કિંમત 30 રૂપિયા છે. જોઈએ છે આની અંદર કેટલા ડ્રાયફ્રૂટ છે. આની અંદર ડ્રાયફ્રૂટ છે, કાજુ છે, બદામ છે. બેસ્ટ ક્વોલિટીની લસ્સી છે. કેડબરીનો ફ્લેવર છે આની અંદર પણ. અને એકદમ આમ ક્રીમી છે. આ થોડી ક્રીમી છે, ઓલી થોડું પતલી છે. આ થોડી ક્રીમી છે. આનું ટેક્સચર ક્રીમી છે. મોઢામાં જશે એટલે એકદમ આમ તમને મજા આવી જાય. ડ્રાયફ્રૂટ ભરીને આવી જાય એવી લસ્સી છે. તો તમે પણ જ્યારે દ્વારકાની અંદર આવતા હોય તો તીનબત્તી ચોકની એક્ઝેક્ટ સામે શિવ લસ્સીની અંદર આ બધીની મોજ કરી શકો છો. લોકો ખૂબ માત્રામાં પીવાનું પસંદ કરે છે. અને ખાખસી 50 વર્ષ જૂની આ બ્રાન્ચ અને પેઢી છે. તો મિત્રો જ્યારે પણ દ્વારકા આવો તો એક વખત અવશ્ય મુલાકાત લેજો. અમે મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા રહો અને અમે આ લસ્સીની મોજ કરીએ.